કપડા લઈને ઘેર આવી ગુરુજીને કહ્યું, બધું વાત કરી કે એટલામાં આવી ગઈ. ગુરુજી કે તું એટલા ના ગઈ, હમણાં જ ગઈ હતી. તો શું કરું, આજે તો આવું થયું. બોલો. ગુરુજીએ સમાધિ લગાવીને જોયું કે કોઈ નહોતું, કોઈ દોષી નથી, પણ પેલો વિઠ્ઠલ નાથ આવીને કરી ગયો. એ તારા કપડા ધોઈ ગયો. તો જો મારી પાછળ આમ ફરે છે તો સામે કેમ નથી દેખાતો? ઉસે કહો કભી સાमने तो आए, मेरे ख्वाबों में जो आए. બસ એ તારી પાછળ જ છે. જે એની પાછળ પડે છે ને એની પાછળ એ પડે છે. ગીતાજીમાં કહ્યું છે કે જે મને ભજે છે એને હું ભજું છું, અને આને ચારે બાજુ એ જ ભણતર વાગે. બસ હવે તો